નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં જણા ઉપર ઓલો થાંભલાનો તાર પડ્યો તો આમ મરવાની તૈયારી કરતો હતો, તડપી તડપી મરે એવી રીતના. પછી એને કોઈ યાદ કરાવ્યું કાકા લાઇટ નથી 2 દી થયા. તો પછી દાંત કાઢતા કાઢતા બોલ્યો કે સારું થયું યાદ કરાવ્યું કે હમણાં મરી જાત કે આમ નમ કે બોલો સાચું કે ધ્રુવ જવાની પડી. માણસો અત્યારે 15,000નો ફોન લે ને તો સ્ટેટસમાં મૂકે કે ફોન લીધો ને આમ ને તેમ ને ફીચર્સ ને. અમે 15,000નો હપ્તો ભરી લોનનો, બધી સ્ટોરી ન મૂકી. એમાં કાંઈ અહંકાર ન કરવાનું હોય આપણે એમાં કે આ તો જનરલ પ્રક્રિયા જ આ બધી ગઈ. બરાબર. છાપા એક ભાઈ આર્ટિકલ વાંચ્યો કે બીબી કો કેસે નિયંત્રિત કરે, તરત માંડ્યા ધ્યાન દઈને વાંચવા. સવારે હાલવા જવાનું, સબ્જી ખાવાની, ક્રોધ નહીં કરવાનું, ખાનપાનનું ધ્યાન દેવાનું, રેગ્યુલર ચેકઅપ કરાવવાનું વગેરે. અને વરી યાદ એવું કાકા ચેકઅપ કરવાનું અંદર બધું કહે તો પછી લખ્યું હતું બીપી કો કેસે નિયંત્રિત કરે, બ્લડ પ્રેશરનું હતું તો કે હવે બીજું ઠીક આખું ચેક કરાવવા જવી પડશે. એક શરાબી રોજ શંકર ભગવાનના મંદિર દર્શન કરવા જાય ને ગોથા મારતો મારતો દર્શન કરે ને વળી વયો જાય ને રેગ્યુલર આવે. પૂજારીને એમ થયું કે આપણો આ ભાનમાં એક નહીં મારે ચેક કેવી રીતના કરવું. એક દિવસ શંકર ભગવાનની મૂર્તિ સાઈડમાં કરીને ગણપતિને બિહાર દીધી. શરાબી આવ્યો, થોડીક વાર શંકરમાં વાતચીત કરી, પછી કહે કે લે તું બેઠો આજે. પપ્પા આવે તો કહી જઈએ કે અંકલ આવ્યા હતા કે પપ્પાને સંદેશો આપી દઈ કે હવે પૂજારી કે હવે બરોબર કે ભાનમાં તો આવી ગયો. બરાબર. ટીવીમાં હમણાં એટલી બધી ધાર્મિક સિરિયલો આવે ને, આમ રિમોટ આમ ચેનલ બદલાતા બદલાતા દરેક શંકર ભગવાન આવે ને રામ આવે ને આન તેન. આમ ટીવી બાજુ પગ રાખીને તો આપણને એમ થાય પાપ લાગશે, પછી પગ નો રખાઈ. નવ દંપતી નવપરણિત પાણીપુરી ખાવા ગયા તો ઓલી પતિ આમ પત્ની હું જોયા કરે. પત્ની કે શું જોવો છો કે કે ધીમે ખા, મારા ભાગની પૂરી હાથમાં નથી આવવા દેતી કે બધી ચપર ચપર ખાઈ જાશ. આ ડ્રાય ફ્રૂટના બધા ફાયદા ઘણા આવે, પણ વાસ્તવમાં ડ્રાય ફ્રૂટ આપણે ખાઈને તો ફાયદો કેટલો થાય ખબર હે? ખરીદી વખતે આપણે જેટલો જીવ ગયો હોય ને એટલો જીવ આપણામાં આવે કે ટૂંકમાં જરાય નુકસાન જેટલો ફાયદો કે કાંઈ નહીં બીજું. વડોદરામાં એક ગઠિયાએ હમણાં થાર ભાડે રાખી, 2 દી માટે લઈ ગયો કે એન્જિન કાઢીને જૂનું એન્જિન ફિટ કરીને પાછું મૂકી ગયું. ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે ટૂંકમાં ધંધા આપણા ગોતી લઈએ અલગ અલગ, આપદા કો અવસરને બદલે એમાં લાગીએ. દુનિયા જો હવે ભરોસા ઉપર જ હાલતી હોત ને તો આપણે કેમ તારા સ્ક્રીનશોટ પાડી લઈએ, એટલે કામ આવે પ્રૂફ તરીકે. તો આ સ્ક્રીનશોટની જે રચના થઈ એ આ ભરોસાને કારણે જ થઈ નહીં ગઈ. એટલે એટલો ભરોસો બધાને એકબીજા ઉપર હે ગયા. બરાબર. એક જણો હોશિયારી કરતો હતો કે લોહા લોહે કો કાટતા હે ને હીરા હીરે કો કાટતા હે. એ કૂતરું વાહે એને બટકું ભરી ગયું. આમાં મિનિંગ શું કરવું? કૂતા કૂતે કો કાટતા એવું ગણવાનું કે નહીં ગણવાનું કે. બરાબર. જ્યારે તમને એમ લાગે કે તમે કોઈ માટે ખાસ છો, બહુ મહત્ત્વ આપશે તમને, એના વગર તમારા વગરનું અટકી પડશે, ત્યારે કાંઈ નહીં કરવાનું બીજું. ફ્રીજ ખોલવાનું, ઠંડુ પાણીની બોટલ કાઢવાની, મોઢું ધોઈ લેવાનું, લગભગ તમે ભાનમાં આવી જઈશો કે વધારે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. એક હોસ્પિટલમાં દર્દી આમ પગનું હાડકાનું ઓપરેશન કરાવવા ગયો તો હૃદયનું ઓપરેશન કરી નાખ્યું. બરાબર. તો ક્યાં પેપર લીક થયું, આને લીધું હશે પેપર વેચાતું, નકર આટલી બધી ભૂલ થાય નહીં કે. બરાબર. एक जणों के काफ़ी दिनों से विचार में बात घूम रही है कि मेरी कश्ती थी डूबी वहाँ जहाँ पानी कम था. આની વ્યાખ્યા કરતી વખતે કે અહીંયા પાણી ઓછું હતું તો હોડિયું પહોંચ્યું કેવી રીતના, અને હા ઓછું પાણી હતું તો પછી અહીંયા પહોંચી ગયું હોડિયું તો ડૂબ્યું કેવી રીતના કે. એટલે સમજાતું નથી. પણ એ કવિની અમુક વાત રહીને લેવલ બાલની હોય, ન સમજાય સામાન્ય પબ્લિકને, એના માટે કવિ થવું પડે. બરાબર. એ કે હમણાં ફ્રેન્ડશિપ ડે કયો તો સાચો મિત્ર કયો તો કે જેનો ફોન રિસીવ કરતી વખતે સ્પીકર ચાલુ ન રાખી શકાય કે એ સાચો મિત્ર. એ ગમે બાજુ ચાલુ કરે કે ફૂટે કે બોમ્બ કી. રેલવેમાં ઓલો પંખો હોય ને એ આમાં ફરે અને અંદર ચકડું ફરતું હોય. એક પંખો ખાલી કે આમાં ફરતો હતો, અંદરનું ચકડું નહોતું ફરતું. તો અસલ આપણે સરકાર જેવું હે કે તો સરકાર પાસે પાસ હાલે હે ગયે, કોમન મેનને કંઈ બેનિફિટ નથી થતો ગયો. બરાબર. કેટલું આમ સચોટ આમ ઉપમા અલંકાર ગોતી લે લોકોએ પડ્યા હે ગયા કે આજકાલની આ પેઢી રહી સ્કૂલે ભણવા જાય છે પણ એને શું ખબર પડે અમે શું ભણતા કહીએ. સ્કૂલે ધોકાવે, અને જો ઘરે ખબર પડે કે સ્કૂલે માર ખાઈને આવ્યો છે તો ઘરે ધોકાવે. અત્યારે તો ઉલટું છે, રાવ લઈને જાય આ તે બધું. અત્યારે શું આ બધા ભણીને કરશે? અમે જે માર ખાધો હે સ્કૂલે ઘરે બે જગ્યાએ, યા હવેની પેઢી ન સમજી શકે કે આવજો.